જોડી પાણી વાળી દઉં તો મારી માની છોકરા પછી માતવા ગામમાં સમૂહ આ વખત 128 કર્યો અને પાછો આ તો મારા પાછોથી મંડપ વાળાને કહેવાનું છે રસોઈયાને કહેવાનું અને એટલા હાથે શું થાય પણ આ મેઠોડ મૂન બધા વળી છે આયોજકો કોમ થઈ જાય અલ્યા કળવાભાઈ અલ્યા રહી કૂતરું લ્યા હબળો મારી વાત હબળો અલ્યા મારી વાત તો હબળો ના હોય કદી મારી માની છોકરા સોડિયા તોડી નાખું તો પછી યાર ના કરે અલ્યા અલ્યા મી વાત ઓપરેશન કરવાનું છે યાર મેરજી બેસજો પણ પાવડો થઈ ગયો ના હો પડ્યો ચાલો થોડું દોડો જલ્દી હાલો એમ થોડું ચાલતો હોય હા બોલો બોલો હા એ મહિના શેડી આવજો પાછા વિહોમો તાણ કોને ના ના સોય સમૂહ કરવાના નહીં આપણે તો ઘેર કરવાના છે આમ અમુક હું રહ્યો યાર ધંધાદારી માણસ બરોબર એ રાય સિઝનમાં પછી બધું નાટક કરું તો નકોમ પડે મારે યાર બધા ઓર્ડર લીધેલા હોય ને આપણે લાઇટ ડેકોરેશનનું રસોઈઓનું મંડપ અપાર ઘરનું અમારે પછી ઉનાળાની સિઝનમાં લોસા પડે હા મજબૂત વિવો કરવાનો છે તમે આ તો આવજો કે તમે જોશો કે હાર હાર કોણ હતું ડોહા મારા ભાઈબંધ ગોધીનગર વાળા તે શું વાત હતી એ તો આ આપણામાં મહિનો બાકી છે તે પછી અવસર કઈ ના છે કે તે અને તો મમ્મી ભાઈને વાત થઈ જઈ છે મેઠાજીને કે ભાઈ ફટોફટ લઈ લે હળો વિવાહ આ મારા પાસે લાઇટ ડેકોરેશનનું બધું ઓર્ડર લીધેલા છે મહિના પહેલા બુકિંગ છે તે અમારા સિઝનમાં ના મેળાવે સાચી વાત છે ના મેળાવે અને આ અત્યારે સિઝનમાં બીજોના વિવાહ વ્યવહાર સાચવવાનો નહીં એમાં નહીં રૂપિયા જોવું આપણે ઈ મહાસવાના ને આપણા તો હોય તો મોટી મોટી પાર્ટીઓ આવે પછી બધું વાયેતર થઈ જાય તો જગ્યા ને બગ્યા પાર્કિંગ ની શો ગાડીઓનું બાડીઓનું કરવાનું હાય ફાય જમણવાનું બધું વ્યવસ્થિત કરવાનું નહીં કોઈ જેવું જેવું મોટા કરવાનું માણસ આવે એટલે વ્યવસ્થિત જોડવા તાણે. આપણે તો ઘેર જ કરશું શાંતિથી ગાંધીનગર ઘેર જ થી કરી દેવાના દિલ્હી થી અમદાવાદ થી બધાથી માણસો બોલાવાના અને પાછો સિઝનમાં લગ્ન કરીએ તો પેલા બીજાના વિવાહ એટલે બીજા જ જાય કે હોય આવું શું નક્કી પબ્લિક આપડા ભરપૂર બોલાવાય તાણ અત્યારે તો શું કહેવાય આપણો બીજોના વિવાહ એટલે બીજોને વ્યવહાર સાચવવા પડે ને આપણે સાચવવા પડે બધો ચમ મેળાવો એક જગ્યાએ હોય તો માણસ એક જગ્યાએ આવી શકો અને બે ભાઈ કહેતા હતા મેઠોજી કે સમૂહ કરવાના છે હું કીધું ના સમૂહમાં નહીં મારા જાહો જલાલી જોન લઈ લાંબા છે તમારા ગામમાં પછી એ સમૂહમાં એટલો બધો વરઘડિયામાં મારા છોકરાની એન્ટ્રી હું પડે હું આ ધંધો કરું છું હું પછી આટલા બધા રૂપિયા કમાયેલા સમૂહ કરવા થોડું કર્યું છે એ વાત સાચી ડો આપણે કો સમૂહ કરવું પડે પૈસા શું ના હોય તો સમૂહ કરીએ અને દઉં મેઠાજીને તો કીધું છે તો હું એક બરાબર વખત છે. ફોન કરીને ટેલી કરી લઉં છું ઓહ હો તે તે નાસ્તો કરે નાસ્તો કર્યો હા મારા એક બે ઓર્ડર લખવાના છે, હજી રહી ગયા છે બાકી તો બાજુ ગામના સમૂહના આયોજક છીએ ને કંટાળા છે શું કરવું ને શું ના કરવું એ સૂચતું નહીં મને તો પાછો જો આયોજક વાળાનો ફોન આવી ગયો મેં આવો જલ્દી આવો એટલે આ તારી આ તો ભાઈનું ફોન છે મારો હલો હા બોલો ભાઈ પછી હું છે પછી મેઠાજી હા બોલો હું છે સુખ શાંતિ કે અહો સુખ શાંતિ મજામાં છો કે આવો મજા મજા શું હતા ઘેર હતો યાર સ્વયં ઓહો બધું શામ છે તૈયારીઓમાં વૈશમાં વાત કરી હતી ખબર છે કે ભૂલી તો નહીં જા કે ના ના તૈયારીઓ શું છે મારે હું છે બધી આયોજન કરીને બેઠો છું હું હા. કરીએ આપણે હવે ઉનાળો શું હવે 2-3 મહિના વાર સાથે ના ગોઠવી મોકું બે ભાઈ હા તમને પેલા ફોન કર્યો તો એ વખત આપણે નક્કી કરી તું ખબર છે કે ઉનાળામાં નહીં મારા બિન સિઝનમાં વિવાહ કરવાના થઈ પણ વેવાઈ મારી વાત તો સાંભળો તમે બોલો અમારા ગામમાં અમારા સમૂહ લગ્નનું આયોજન થાય છે બરોબર છે હા અને અમારા એક આખા ગામની બધું એક જ હોય સમૂહમાં અને એમાં મારી દીકરી એમાં પહેણાવી પડે કારણ કે હલો એ ભાઈ હા એ તમારો પ્રશ્ન છે બરોબર પણ વાપરો તો ખરા મારા સમૂહ લગ્નમાં કરવાના નહીં મારા છોકરાને જાહો જલાલી પહેણાવવાનો બરોબર પણ એ હું- વખતે આપણે વાત કરી હતી અને આ મહિના શેરી તૈયારીઓ કરો હળો પણ વાપરો તો ખરા હા બોલો હું આ સમૂહ લગ્ન છે ને અમારા ગામનો તો છે ને એમાં મેન આયોજક છું અમે એમાં આયોજક છીએ બધા એટલે હવે હું જો ના પાડું છું હું તો ના પાડી તમે આયોજન કરો તે તાર
બધું આખા ગામનું સમૂહ તમે સંભાળો પણ આપણે વિવાહનું આ મહિના શેરી ગોઠવો. પણ એમાં મારે જેવું થાય ખબર હું વિવો શું અલગ કરી કૂક્યો કારણ કે મને પછી મારા હોપળવાનો વારો ના આવે કે તમે ગામની દીકરીઓનો સમૂહ કરાવો છો ને તમે અલગ ઘેર કરો છો તો પછી વેવાઈ રવા જો તાર એટલે હું નહીં કરવા હગું તોડી નાખું ના એ ભાઈ આવું ના કહો તો પછી તમે યાર હું તમારી એ વખત તો ફટ કરેલી હતી ને તમે આમાં આ દાડા ફૂંગરી જો હળી જો એમ તો પણ તમારો શું હતો છે તમે રંગે સંગે વિવો કરો પણ તમારે કાલે ઝોન લઈને જ સમૂહમાં બંધ બીજું હું શક્યો ના મારા ના મેળાવ પણ હું કારણ છે કયો મારા સ બધું કારણ તમને ના ખબર પડે બે ભાઈ એ વખત આપણે બોલી થઈ હતી તમે એ વખત તો હવે કહેતા હતા યાર અરે મારા મોરવાઈને લીધે મૂક્યું કે આપણે ઉનાળામાં ગોઠવ્યું પણ મને આવી ખબર નથી કે તમે સીઝન ગોળગીના 2 અક્ષર મહિના શેરી તૈયારીઓ કરજો બાકી પછી હગું તોડી નાખ્યો મૂકો. આવું ના રખાય ભાઈ મારી વાત સાંભળો હળો તો હું પછી કોઈક કરિયાનો રસ્તો કરી હળો તમે વાત સમજો તો સારું છે મારી મૂકું હેડો હલો ફોન કરજો એ તો પછી હલો હલો એ ભાઈ મોનતો નહીં કે છે મારા ઘેર વિવાહ કરવા છે ને ભાઈ હું વળી આવ્યો છે શું ગામનો સમૂહમાં શું કરવો હું લાય મોરવાઈની જવા દે ને રસ્તો કાઢવાને નકર મારે છોડીને હગું તૂટી જાય ખોટું પડે અને કીધું કેન્સલ રાખીએ ના ના એવું ના થવું જો લાવો ફટાફટ બોલાવો. અહીંયા કોઈ સર ઈના આવો બેટા. બેહું નહીં બેહું નહીં આ પેલો નાટક કરે છે આપણા ગામમાં કોણ એટલે મંડપ બંધવાનું હતું ને રહોડાને કહેવા જવાનું છે ને આ બધું આયોજન કરવાનું છે ને આ તો દોઢાઈઓ કરીને બેઠો છે એવું તો કોઈ લાગતું જ નહીં મોડે તે અવળે કરે કોણ છે બેઠો મેન આયોજક નહીં કારણ સમૂહ લગ્નના એ રોજ એને છોડી વાગી વાત કરો તમે ચાલે કરું આવું બેટા. આ તો નિયમો જાતે ઘડવાના તોડવાના જાતે જોવાના આપણે એ ના સારે તે કેવું પડશે છે એમ કહેજો કે આવું બગન જવું પડે હું એકલા જ હું કેવું મોય વચ્ચે આયોજક છે રહે તો પછી ઓના ઘેર દેરે પહેલ કરે છે ઘેર લગ્ન કરવાની અને ઈવન તો મેન આયોજકમાં નામ છે. શું કરવાનું કે શરમ નહીં આવતી આ પાકા હામાથે લઈને આવ્યો હું પાક્કા માથા કડવા ભાઈ કીધા છે. તમે કોને કીધું મને ખબર છે. કોમમાં કેટલા દાડાથી અળિયામ લૂંટા થાય છે અને એક તો આયોજનો થાય છે ને બધા આમ કેટલા દીકરીઓના લગ્ન છે અને એવાની છોડીને ઘેર એ વિવાહ કરે છે પોતે આયોજક સિવાયને ખબર નહીં પડતી હોય લગી રહે પણ એટલે જ તો હેડ જે કરવા જ નહીં દેવાનું પણ વિવાહ મેન આયોજક થઈને અલગ અલગ વિવાહ કરું થોડું ચાલે બીજા એક ના એક ચાલતું હોય યાર આ તો કોઈ ઘઉં આપણો ગોડું બનાવે તાને? મોટા આયોજનો વાળા થઈ ગયા છે ને કે આયોજક જ ત્યાં ઘેર વિવાહ કરે છે તો હું બીજોની ખોળા મેકાય છે ચાલુ લેવડો અને હારા કોમમાં આ બધું નાખ્યું દોડજા શંકરભાઈ ઓ શંકરભાઈ ઓ મેઠાભાઈ એ આ ભાઈ પૂળા કાઢતો તો પેલી બહેને નાખવા હતા કા કાઢતો તો બોલો શું કામ પડ્યું કહું તો જબર થયું છે પેલા વેવાઈનો ફોન આવ્યો પાછો તે હવે મને ફોન કરીને એમ કીધું હા કે છે કીધું મેઠાજી તમારે છોડીને કી સમૂહમાં નહીં કરવાના કે આપણે ઘેર કરો કીધું અને એમાં કીધું આપણે સિઝનમાં નહીં કે ઉનાળામાં નહીં કે બિન સિઝનમાં કરો કી ઉનાળા પહેલા 2 મહિના પહેલા શેવજી કી છે ઓહો અને હવે માને તમારી મારી ખબર છે ને વાત સાચી છે તમે આ જે સમૂહ લગ્ન કરો છો એનું હેન્ડલિંગ તમે નહીં તો કરતા પછી તાર હું એ કહું છું હા નિયમનો ભંગ તો ના કરાય ને એટલે હું તમે મોરવાઈ જો એમને સમજાવો કે મારા ભાઈ ચાલે એવું નહીં હારેડો છે ફોન કરું ભાગ ફોન કરજો થોડો અને સમજાવો કે મારે હારું મેઠોજી કે આયોજન કરે નિયમ તોડે ખોટું પડે હા મારતું નહીં મોનતા હું વાત કરું હું કીધું હલો હલો બોલો હું કરો છો કીધું કોઈ ના થોડો એક ઓર્ડર થકા ત્યાં ગાડી પર હવરાવું છું મંડપ એવું છે ઓવા એ આ મેઠોજી કીધું આયા હતા કા ઓવા એ પછી શું કરવાનું છે કરી ને મેઠાજીને વેવાઈને વાત કરી વિવાની મહિના છેડી કીધું તૈયાર થાય તો હળો વાત સાચી પણ એ રહ્યા સમૂહ લગ્નનું બધું હેન્ડલિંગ કરે છે કા હા એટલે લગ્ન તો સમૂહ લગ્નમાં જ કરવા પડે જો મોર ભાઈ હા ચોખ્ખીન છટ વાત કરેલી છે આપણે પેલા કે મારા સમૂહ લગ્નમાં નહીં થાય વાત સાચી છે પણ મારા અમારા યાર એક ના એક છોકરો સમૂહ લગ્નમાં છો વિવાહ કરતા છી વાત અને હા- મેઠાજીને કીધું છે. વાત સાચી છે એવું જોઈએ પણ અમારા ગામમાં નિયમ છે કે સમૂહ લગ્નમાં જ લગ્ન કરવાનો નકર નહીં કરવાનો આ તો પછી નિયમ પકડીને બેહેલો અને તોડી નાખો આગું એ ભાઈ એવું નહીં મારી વાત આપણો આ શંકરજી કીધી ને એ વાત સાચી છે ને બીજું જેવું ખબર છે
બીજું કોઈ કરીએ કે પણ હું આયોજક હું છું આયોજક કરતા છું ને હું છું એટલે કહું છું. પણ મેઠાજીએ તો તમને પેલા વાત કરી લીધી તમારો ધ્યાન રાખવાની એટલે મારે એવું નતું કે આપણે એવી વાત થઈ હતી કે વિવાહ કરવાના પણ આ મને ખબર હા બે ભાઈ હા વધારે રગદગ કરવી નહીં અને તમારે ના કરવા હોય સમૂહ લગ્નમાં કરવા હોય તો તોડી નાખજો હગું. પણ હવે ભાઈ બીજો શોખ ખોલી લેજો અરે બેલો. પણ હોફળો તો ખરા આ ફોન કાપી નાખ્યો. હું એ તો કહું છું જોજો આવા આ વાત કીધું હગું વિવાહ ના કરવા હોય ને એકલા ઘેર તો કીધું હગું તોડી નાખો મારા આવા ટાઈમ હગું તોડી નાખો તો મારી છોડીની શું વાતો થાય અને મારી શું વાતો થાય કેજો. વાત સાચી છે, તમે ચિંતા કરતા ના હું વાત કરું હેડો. તમે ગમે તે કરો હો સારું હેડો કશું હતું નહીં. મને બે ઓળી આબરૂ જાય એવું થયું છે. અરે ચિંતા ના કરજો, નહીં જવા દઉં તમારી આબરૂ. અને ગોવાળા શું વિચારે શંકરભાઈ વાત સાચી છે. કે આ બધું આખું ઉપાડો લઈને ફરતા હતા અને એ જ પોતે ઘેર વિવાહ કરે છે કોક તમને ગોડું ગણો. તાણે પછી હા, તમે ચિંતા કરતા ના હું વાત કરું તો હેડો. કહો સમાચાર લાવો હારા હો હા હા શું કીધું હા. કે મને ઊંઘ નહીં આવે. હા કિરણભાઈ શું છે બસ મજામાં. સેવી તૈયારીઓ પછી લગન નહીં તૈયારી છે ને લગનની? એવું હોવા વાત વાપરી હતી યાર. દર વખત હું જઉં છું તમારા ત્યાં સમૂહમાં તમારા હા હરીમાં હા તાર હગું કર્યું છે ને હોવા એ કણ તો જબ્બર સમૂહ થાય છે. હા એટલે તારા સમૂહમાં જાય કે એ તો સારું સમૂહ હોય તો પછી ખર્ચો બસા કા. નકર પેલા વખતે કોઈક ખાસો 60-70 જેવો હતો સમૂહ અને લાખા 80 પાછા આવજો પાછા સોજમાં બોજમાં એ પાછા તો આપવાનું જ કર. અને ઘણે બે તાર પહાડ રહેજો પાછા. પણ બધું થવું જોવું હા પછી ખર્ચા પાણી કરવું પડશે. ખર્ચો કર્યો ને નકર પછી ઇન્દમ નહીં કોઈ આવે ધ્યાન રાખજો. હંગાજે રહેવું પડશે પણ હો. ગાતી જ રહું. હા હા તાનું છે ને પેણાઈનું જાણજો ઘેર નહીં લાવું ને હા. અને જાણજો તાર બે હેરાન પાછું નહીં મોકલું તાણજો સુધી જ રહું. સૂટ બૂટ તમારે લેવા જવાનું હા એ તો બધું આપણે તૈયારી કરી નાખશું. હા અને બોલો બીજું તાર બાપુ ને મજામાં હા મારા બાપુની મજામાં છે. સારું છે હો. હા હા વૈશાળ હું કરું હું ના કરું હવે હોય તો એવું કીધું છે તો ઊંઘ નહીં આવતી. હું ધાર્યું છો ભાઈ એટલે આવો કેવા નેમોણા થઈને બેઠા છે. જોણે કોઈ હોય જ ના. તમે ગોમમાં શું કરવા બેઠા છો? બે આવો તો ખરા ભાઈ મારા ભાઈ. અરે બે હવાની અલ્યા, બે શું વાત હવા છે? આવ્યા છે હોય. ઓય અત્યારે ઉજાગરા છે ને તમે બે હવાની વાતો કરો. બેહવાનો ટાઈમ છે અત્યારે મારે. હું અહીં તને પેલા મંડપનું કહી નાખ. 128 આ દીકરીના લગન છે કે મફત હોય છે અને નાટક વચમાં ગોળું ઘાલ્યું છે તે આ હું આ બધા હું વાત તારે શું આ ઘેર છોડી પહેરાવવાના આવે છે લે? એ વાત સાચી છે. બધા ગામ વાળાને ગમે તો તમને નહીં ગમતું અને પાછો આયોજક છે. તારે પછી અને મેન આયોજક છો તમને શરમ આપવી જોવો. આ તો હું તમારો છોકરો થઈને બોલ સાચામાં સાચું જ કહેવાનું હું જો ભલે તો એ મોટા છો તોય તમારે શરમ આપવી જોવે. લગાર કા આ બધાના આખા ગામમાં સોડીઓ પહેણાય છે તમારે એક કોની સોડી ઘેર પહેણાવો છો અને તમે આખા ગામને ખોળવા નીકળ્યા છો આવું એ ગામવાળા બધા શું કહેવું બધા તારા દૂધ છે અમારું વાપરવું પડશે. આયોજક બન્યા છે પાછા. કડવા ભાઈ બેહો તો ખરા. અલ્યા, હો બે હાલ્યા. અલે હું તમને આજ અસલ વાત કરું લો. કોઈ વાત મારા ભાઈ અસલ વાત કરું બેહો ને તમે. બેહવાનો ટાઈમ જ નહીં તારે. અલે પણ તમે હોભળો તો ખરા મારી વાત. બેજુ કરો ભાઈ બે કાકા ભાઈ બેહો બેહો છોકરા. નહીં બેહો, મોટા. કળવા ભાઈ મારી વાત હોભળો છોકરા. મને કોઈ હવા થતો નહીં મારી છોડીને હું કહો એકલા ઘેર વિવાહ કરું મારા ઘેર કરવું પણ મારી મજબૂરી છે ભાઈ. ઈ માની મજબૂરી થતા છે. ખાની મજબૂરી છે. પૈસા વધારે છે. તાણે અરે આ વધારે પૈસા- રૂપિયા હોય તો હાલે બધાને. પૈસા વધારે નહીં મારા ભાઈ છોકરા કહું છું મારો વેવાઈ માનતો નહીં. મારો વેવાઈ જેવો હમો છે ને સંબંધ કર્યો છે ને એવો વેવાઈ નહીં માનતો. શું નહીં માનતો? એ કહે છે કે મેટાજી વિવાહ તો કે આપણા ઘેર જ કરવાના નહીં કે બિન સિઝનમાં કરો અને કહે છે ના કરવા તો પછી કે હગું તોડી નાખું. હવે મારી છોડીને હગું તૂટી જાય શું વાતો થાય. ઈમ શું હોય છે? અને સોડી તમારી છે તાણે. એવી ધમકી આલતો ને હવે તો તોડી કાઢવાનો તોડી નાખ. ઇમોશન બિયાન આવે અરે છે. પણ મારા પછી બીજા કર આવું છું. એટલે એવી વાત છે. માનતો નહીં છોકરા. કઈ પેલા મોરવાઈને ફોન કર. ફોન કરજે. તારે મોરવાઈને ફોન કર શંકરને. પણ આવું તો વાત તો કરો કોઈને પણ ખબર પડે. છોકરા તો- બે ત્રણ વખત મારા ફોન આવ્યો કે મેઠાજી આપણે ઘેર જ વિવાહ કરવાના છે કે સમૂહમાં નહીં એ હોય કે બિન સિઝન કે આ પહેલા કરી દઈએ કે ફાગણ મહિના પહેલા. તમે કોકને જો આ વાત તો પેલા કર, ખબર પડે. ડાયરેક્ટ તું હવે બધું ગોઠવી પાડે. પણ હું કરું કયો હવે માનતા જ નહીં ને અને વાતી કીધું કે મારા હગું ના રાખો કે તોડી નાખીએ કે મારે તો છોકરાને ગણવા મળી શીખી. હલો, હા બોલો. શું હતા શંકરભાઈ? આ ઘેર હતો. નાજુક હું હાલો. હાલો અકળો ભાઈ હલો શંકર, હા તો એક કોમ કર. સેકન્ડ સાલ યાર ઘેર છે તો આગળ પેલા નેડે આવ તું, અમે આવીએ છીએ. તારે આપણે તો હગાવન ઈકન જવાનું છે. હાર હેડો આવું. હા આપણે
મેઠાને છોડીને હગું કર્યું છે ને તે કરાવ્યું છે કે હા તો આપણે એકન જવાનું છે થોડું કોમ છે હા આગળ આય અમે આવીએ છીએ હું કરું કે મને કોઈ અહીંયા, અવાજ અહીંયા મેં- મને અવાજ થાય છોકરા કોઈ વિવાહ એકલા ઘેર કરું કે મારા સ્વતંત્ર કરું પણ હવે મારે શું કરવું હાગું તૂટી જતું એને નહીં પણ મેઠા બા આવું કોકને કયો તો એનો નિકાલ આવો તમે તો ઉપરની આ તો વાતો થશે ગમે કે આગેવાન છે ને કે જો ગેર વિવાહ કરે એટલે કેવું પાસ તમે હા, ભાઈ, તો એકન જઈને અમે કહીએ છીએ, એમ શું મોટો જબરો છે. એ તો હું મોટો મોટો ચારથી ખડકી સાથે મોટો ધંધાવાળો છે એટલે ધંધાવાળો તો ના ઘેર ધંધાવાળો રૂપિયા હોય તો એના ઘેર આપણે તો ગામમાં નિયમ છે ખબર છે ને આ તો વ્યવહારમાં ઊભું ના રહે એ કોઈ એ મોહનું કોમન હાગું તૂટી જ નહીં જાય અલ્યા તું હેડ તો ખરો ઈ ફોનમાં હું જો કરો છો અલી નંબર બધાનો એડ કરેલ તો આપણા કંકુત્રીઓ પર લોસા ના પડે અને ભાઈ તાર બેનપણીઓની યાદ કઈ કઈ કંકુત્રીઓ લખવડાવજે પછી રહી જશે તો એકાદી પછી વા પટ્યા છે એ બધું ઘે કર્યો ના ગાતી શું જોતો રે તું? માં ગામમાં જતો હો રખડે છે લ્યા બાપા ગામમાં જતો હો ભાઈ હા ગમો હો જો અમે રખડવાનું શું કરે એ તો બાપા સાચી વાત અમે નશેવી વા લેવા છે હા રખડ કારો પડી છે પછી ગોરા પર સડે સમક નહીં પણ બાપા મેં એવી વાત વાપરી કે હા હા હારી તો સમૂહ થાય છે તે તો થાય છે તો તાર આપણા પહેલી જ હોય તું એટલે પછી જજે સમૂહમાં જજે તે તાર પેલી ગાડી લઈ જજે ઈ જવાની વાત નહીં આપણા સમૂહમાં 129 નંબર આવશે એટલે ઈ કઈ સમૂહ નહીં થતો કોણ સાલ્યા મોય પેલા ક્યાં બંધ કર કી એ ભણ્યો તારા થી તેડાઈ દીધો છે તું તે હું કીધું લ્યા 129 નંબર આપણા સમૂહમાં આવશે બાપા કે તારા શું સમૂહ કરવાના છે શ્યામ બાપા સમૂહ કરે તો આપણે ખર્ચો ઓછો ના થાય ખર્ચો તું કરે છે આ તારો ભા બધું જાહો દલાલી કના માટે ભેગું કરી થયા 12 વીઘોમાં ઓમ મંડપ બંધાઈ રહ્યો એટલો તો મંડપ જ થયો છે લાઇટ ડેકોરેશન આખા ગામમાં ઓમ લાઇટિંગ કરી એટલું તો બધું ભેગું કરી છે મોટા મોટા માણસ આવ તો ઈ સમૂહ લઈ જવાના હોય છોકન બે હારે ઈ લઈ જઈને પણ બાપામાં હારાને ઓછો ખર્ચો ના થાય કેજો તો વાત તારા હા હારાન કીધેલું છે. વાત થઈ જઈ છે બધી આપણે મારા પર્સનલ વ્યૂ કરવાનો છે તારો પણ બાપા તમે જેમ કરો એમ કરો હું શું કહું કયો તારા પહેણવાન છે કે નહીં પહેણવાન પહેણવાન છે. હા ભાઈ તું પહેણવાથી મતલબ રાખ ખાવાની આઈટમ તારા જોવી નહીં હું બનાવું હું ના બનાવું આ છોકરાને કચ્છી ખબર જ નહીં શક્કર પારા રાખવાના છે મારા તો તારા વિહોમાં હા એ વેવાય ગમે તે કી આપણે એ રીતના જ વિવો કરવાનું છે હા હા તાણ ઓય આ બધા પૈસા હાના માટે ભેગા કર્યા છે અને દબાઈને કહેજે પાછો હા કરવા ભાઈ મારી ફરજમાં આવતું હોય ને એટલું જ હું કહી જ દીધું કાં કને ઓનર ખર્ચો પછી વાત સાચી છે જે આવે એ હું કહી જ દીધું આ તો સોખી વાત છે ભો શંકર કાકા તમે મોરવે છો એટલે તમે બે શબ્દો એવાને કહો ને તો એને તમારું કીધું મોન વાત સાચી છે હું કહે મોનું તો ઠીક ને પછી જીવ અને અમારે કે ગામમાં છે ને કે આ રીતના આયોજક કરાય છે અમારા ગામમાં સમૂહ છે તો બીજો એમનો લગ્ન નહીં થાય એ બધી વાત કરી મેં તાર પાસે કોઈ વાત છે જ સાચી નહીં? છે છોકરાની ડોશી 12 વીઘોમાં મંડપ ઓછો પડશે કારણ કે વસ્તી વધારે આવશે રાતી પાછી પાર્ટી રાખવાની પેલા બાજુમાં પેલા કહી દઈએ તી મેં હેતર થોડું સોખું કરી દઈએ સાધન ઉભો રહે આપણો એ લેવાઈને છૂટ્યા છે હા મોરવાઈને બધા ખાસા હગા છે આ બધ ગુજરું લાગી ગુજરું લાગ એ આવો બેહો બોસ્યો આવ શેવટી આપણે પેલી વાત કરી હતી ને ઓવા એના માટે આવ્યા છે હવે શું કરવાનું છે એ તો વાત કરી હતી ને મેઠાજી વાત કરી હતી વાત કરી પણ હવે શું કરવાનું છે કીધેલું જ છે ને હો ને મેઠાજી ને તમે હું કીધેલું છે. એ વાત આપણો એ તો મારા કળોભાઈ અને ખાટોભાઈ ના છોકરોને જે કીએ ખરું બરોબર છે હા જો મારી વાત સાંભળો વેવાઈ હા બોલ અમે એ કાર્ય કરતા આવો. 3-4 જણા ઓવા અમે 3-4 જણા અમે આ કાર્ય કરતા છીએ અને એને છોડીને પર્સનલ વિવો કરીએ તો ગામમાં વાતો થાય હા એ બરોબર છે
પણ જો હગા અમારે એ વખત પહેલી બોછોડ થઈ ગયેલી છે હગું કરતા ને વળી પહેલા. ના સાલા કે બોછોડ થઈ હોય તું કે ભાઈ મારે તો અલોટો જ વિવો કરવાનો થાય ના અરે તો નહીં મારે મેળાવો. કેવું હતું કે ભાઈ મેં એવું નતું કીધું પણ મૂકો તમે ઘેર તમારા ઘેર અલોટો કરજો પણ મારા તો ગામમાં શેમુમાં કરીએ કો કેમ એવી વાત મને સમજાણું કર્યું ભગા તમે છે એમાં એટલું સમજતા નહીં કે એ સોડીવાળો બાપ છે તો એનું મો પાછા પેલા શું કહેવાય આપણે કાર્યકર્તા છે તો ઈવોને ગામમાં ઇજ્જત છે લઈ જાય કયો અરે બરોબર છે પણ એ તો મેઘાજી પહેલા ધ્યાન રાખવું પડે કે તારે વિવો હગું કરતા પહેલા સમૂહમાં ના રાખવાનું કારણ જો હગા મેઘાજીને બધી ખબર છે મારા ઘરનો ધંધો છે મંડપનો પછી લાઇટ ડેકોરેશન પોતે હું રસોઈયો છું સમૂહમાં એકણું ના સિઝનમાં તમે સમૂહ કરો મારા 15-20 દાડા બગડે બધા ઓર્ડર લીધેલા એટલે સો પડે કે યાર ના મેળ તો નહીં જ આવે ત્યાં તો સમૂહ તો મારા ના મેળાવે સમૂહમાં જ થઈ કીધું ને મેઠાજીને પછી તમારે રાખવું હોય તો રાખો નકર તોડી નાખો હા તો તોડી નાખો તમે શું હતું ને તોડી નાખો તોડી નાખો. અમારે જો છોડીને હો માગા હોય હા. મારી છોડી કોઈ ઘેર નહીં બેહી રહે આ તમારા છોકરાનું સોય નહીં થાય એટલો મજો પાછા આ ખોટે ભાઈના તમારા હોય છે ને દાદાગીરી ખોટી ના કરતા તમે ચિંતા ના કર મેળ તો પછી તારી સોરી પરિણામ જવાબદારી મારી બસ અરે ગમે તોડી તે- નાખો. છોકરો ગમે તો મળી જાય તમે હું તોડો અમે તોડી અમે તોડી નાખીએ. નાખીએ છીએ, લ્યો. બ્લોક ના ના નહીં રાખવું ચલો અમાર તો ગામનો નિયમ છે તાણ ચલો આ 15 દાવ શેર કઈ ના છે એવું હતો શું છે તમને ના પણ હું તમને ના કીધું હજી મૂકું આપણો સમૂહ આવશું ને મેં સમૂહમાં નહીં હજી સમજી જો નકર અમારા બધા છે મોણસો જો પછી બગડ્યા છે ખોટું તમારા સંબંધ મારા બગડે ને તમારા બગડે એને બોલાવી દઈએ ને કહી દો કે પણ હું હતો જ. હવે ધંધો ધંધો શું કરો પણ જિંદગી ધંધો કાકા આવો કા બાજુ ભારો ડોહા મોની જોખો સમૂહમાં કરી નાખો ઉપરથી યુવાને ખર્ચો બચે બાપડાનો અને આપણે સોળી હારી છે સંસ્કારી છે પણ વટ પાડવાનો હતો તારો ભાવ વટ પાડ પછી વટ તો ડોહા પસે પાડશું હોય પેલું શું કહેવાય રિસેપ્શન રાખી લેશું સમૂહ કરી દો હગા આબા આવો કે કીધું કરો ભાઈ ઉભા હું લેતા આટલું વળી સોડીનો સંબંધ હચવાઈ જાય તો સારું કે વિવાહ થઈ જાય સમૂહમાં તમે તો આવું નાટક કરો તમે થોડું ચાલતું હોય. ઓ બે જો ડોશી સામે બે હું નહીં જે જે જો હા મારા હા હા પણ તમે બે હો તો બે હો કા બે મોર બે છે તે. તમે બે તો તે દાડ ફોનમાં મોની ગયા હોત તો અમારે આટલા ના મૂકો. તમે ચોખવટ કરો પછી અમે બેહવાનો બધા તમારા ઘરનો ચાય નહીં પીવો આ તમે ચોખવટ વાત કરી બરાબર છે ઓ બ્લોક તમે એવું ગોઠવો કે સમૂહ થોડું વહેલું ગોઠવો અમારે યાર સિઝનમાં બધું હસવાય રહે એટલે પણ વિભોએ આ તો અમારે તારીખો લઈ લીધેલી છે બધી અને આ એકલા ગમનું નહીં તારા ગોમનું છે 128 ભૂલ્યો છે અને આખું ગોમ કેમ કરવું પડે મારે એકલાથી શું થાય હારું હેડો અરે ભાઈ મારી વાત સાંભળો ધંધો ધંધો શું કરો છો પછી પોર કમાઈ લેજો તમે તમારા છોકરાને પહેણાવો છો એમાં સવારે જ રાખો છો કે હું બારામાં રહીને વિવાહ કરવું ના ચાલે બરાબર હા હા તે આપણે સમૂહ ગોઠવીએ બરાબર તમે કહી તારી મારી મોની જાવ તમારે આટલા બધી આબુ પડે કારણ તમે કાર્ય કરતા હતા પછી મંડપનું ના કર્યું હોય તો કીધું મારો મંડપ જ લાવ એ જે હાલ હોય તમારે હાલજો કર હું એમ કહું આવો અમારે એકલા બે પૈસા મળવાના જ છે મળતા મળતા અમે શું આબુ પડે હોય કર હારું હારું કશું વાંધો હા લેવડો અમે જી નહીં. હારું, હારું. અમારે છોડીને ઘરનું સાર નાખું છું ચાલ, સાर्थક પ્યારો ના. રોટલા બનાવીએ રોટલા નહીં તો જય માતાજી મિત્રો આ રીતે જો અમારા તો ભાઈ પૈસાવાળા હતા આમાં બીજો ભાઈ હતો પણ થોડો ગરીબ હતો તો આ રીતે સમજી વિચારીને આવું કરવાનું કારણ કે કોઈ ગરીબ હોય કોઈ અમીર હોય તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સમૂહમાં જોડાવાનો પ્રયત્ન કરવાનો 100% એવું કેવું બરાબર હા તો વિડીયો ગમ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય જય માતા